મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગવડ ખાતે ઉપસ્થિત રહીને દાહોદ જિલ્લાના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગોના કુલ 314 કરોડના વિકાસ કાર્યોના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું। પોતાના દાહોદ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્સિંગ કોલેજ સિંગવડનું પણ લોકાર્પણ કરીને દાહોદના યુવા વર્ગને ઘરઆંગણે વધુ શિક્ષણ સુવિધા આપી છે। આ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ગરીબ, આદિવાસીઓ, દલિત અને પીડિત વર્ગને સીધો હક મળે તે પ્રકારે સુરાજ્ય સુશાસનને અમલમાં મૂકવામાં આવ્યું છે તેમ કહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિકાસના જે કાર્યો આપણે જોઈ રહ્યા છીએ તેનો મજબૂત પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાખ્યો છે। છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતને 1.10 લાખ કરોડના વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રીએ આપી છે અને તે જ પગલે ચાલીને ડબલ એન્જિનની સરકારે ગયા અઠવાડિયામાં 6700 કરોડથી વધારે વિકાસ કાર્યોની ભેટ जनता ने आपी है। दाहोद ने स्मार्ट सिटी बनावानुं लक्ष्य होय कि विकासनी वधु जरूर होय तेवा एस्पिरेशनल जिल्लाओमां दाहोदनो समावेश पण करवामां आव्यो छे। कोटी कोटी वंदना करूं छुं। अमृत कालनी अंदर देशमां लोकशाहीनुं सौथी मोटुं मंदिर संसद भवननुं लोकार्पण करवानुं काम भारतना यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहेबे कर्युं। वर्षोथी अयोध्यानुं राम मंदिर 500 વર્ષથી તંબુમાં શ્રી રામ ભગવાનની મૂર્તિ હતી એને દિવ્ય ભવ્ય મંદિરમાં બિરાજમાન કરવાનું કામ દેશ અને વિશ્વના યશસ્વી શ્રીમાન બાબર સાહેબ એમનું પણ આજે સન્માન છે। મારે કરણસિંહ ડાકોર જિલ્લા પ્રમુખ દાહોદ એ કેવી રીતે આવે એનો મજબૂત પાયો માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નાખ્યો છે અને આજે દેશમાં પણ નાખી દીધો છે। આજે 5મી આદિવાસી પટ્ટામાં પણ તેના સાયન્સની કોલેજોની શાળાઓ